નમસ્તે દોસ્તો, આજે આપણે જઈએ છીએ તાજપુરા. તાજપુરા હાલોલ તાલુકામાં આવ્યું છે અને હાલોલથી લગભગ 10 કિલોમીટર અને પાવાગઢથી લગભગ 20 કિલોમીટર અને વડોદરાથી 30 કિલોમીટર દૂર છે. અહીંયા તમે આવશો ત્યારે પહેલા નંબરનો જે ગેટ આવે છે તે ગેટની એક્ઝિટ ડાબી બાજુ જશો એટલે તમને પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. તે પાર્કિંગમાં પહોંચી જશો તો તમારું જે 2 વ્હીલર અને 4 વ્હીલ જો તમે લઈને આવ્યા હોય તો અહીંયા કોઈ પણ પૈસા આપ્યા વગર અહીંયા પાર્ક કરી શકો છો. દળવાર જ દેખાય રહી ને. ગાડી પાર્ક કરીને આપણે આ દરવાજે રહીને અંદર આવી ગયા અને એક બાજુ તમે જો ત્યારે જે મેઇન ગેટ છે એ દેખાય છે અને આ બાજુ આપણે જવાનું છે ત્યાં જે નારાયણ બાપુની સમાધિ છે અને અહીંયા એક બાજુથી તમે આગળ જાઓ ત્યારે જે બાપુની જે મૂર્તિ છે તે ત્યાં મૂકવામાં આવી છે અને તેમનું જે આખા જીવનનું જે પણ કંઈ વસ્તુ છે તે ત્યાં અહીંયા સંગ્રહ કરીને મૂકવામાં આવ્યું છે. અહીંયાથી તમે ઉપર જશો ત્યારે નારાયણ બાપુ જ્યાં રહેતા હતા એ જગ્યા છે જ્યાં એમની મૂર્તિ મૂકવામાં આવી છે અને એમના કપડાં છે અને ખાવાની ડીશ છે જે બધી જ વસ્તુ ત્યાં સાચવીને મૂકવામાં આવી છે. તો ચાલો તમને આગળ વિડીયોમાં બતાવું છું.
आरती करता है आरती में तैयारी करेंगे। આ જગ્યા પર નારાયણ બાપુ પહેલીવાર આવીને અનજક ત્યાગીને તપ કર્યું હતું તે જગ્યા છે. અને અહીંયા આવેલી છે પ્રખ્યાત આંખની હોસ્પિટલ તાજપુરા, જ્યાં કોઈ પણ પૈસા લીધા વગર અહીંયા આંખની ઓપરેશન કરવામાં આવે છે.